તો સ્વાગત છે આપ સૌનું શ્યામ ક્લાસીસ ઉપલેટામાં। ચાલો આજ રોજ લેવાયેલું ધોરણ 10નું જે અંગ્રેજીનું પેપર છે તેનું આપણે સોલ્યુશન ચાલુ કરીએ। સૌપ્રથમ આપણે સેક્શન સી અને ડીનું સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ, ત્યારબાદ એ અને બીનું સોલ્યુશન કરશું। તો સીની અંદર આપણે સ્ટાર્ટ કરીએ તો પહેલામાં બીકોઝ આવ્યું છે એટલે રીઝન આવશે। બીજું વાક્ય પ્રશ્નાર્થ છે, પ્રશ્નાર્થ હોય તો આસ્કિંગ ફોર ઇન્ફોર્મેશન ડી આવશે। અને ત્રીજામાં 35માં કોંગ્રેચ્યુલેશન હોવાથી એ નાઇસિટીસ આવશે। ત્યારબાદ આગળ વધીએ। આમાં આપણને ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ કીધું છે, લીંબુ શરબત કેવી રીતે બનાવવું, તો અહીંયા આપ્યું છે સી ટેક વોટર, પાણી લઈ લ્યો, ખાંડ ઉમેરી દો। ત્યારબાદ 37માં ડિસ્ક્રાઇબિંગ પ્લેસ કીધું છે, ડિસ્ક્રાઇબિંગ પ્લેસમાં સ્થળનું વર્ણન થવું જોઈએ। વાક્યમાં વચ્ચે વેર આવ્યું છે એટલે બી આવશે। ત્યારબાદ આગળ વધીએ। 38માં પ્રશ્નની અંદર આપણને કન્ડિશન કીધું છે, કન્ડિશનમાં ઇફ અનલેસ ઓર અધરવાઇઝ જેવા શબ્દ આવવા જોઈએ, જે એમાં આવેલા છે એટલે એ આવશે। ત્યારબાદ આપણે બીજા પેજ તરફ આગળ વધીએ। વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે સેક્શન સી અને ડી સોલ્વ કરવા જઈ રહ્યા છીએ। જો તમારે પૂરું સોલ્યુશન જોતું હોય એ બી અને ઈનું તો કોમેન્ટ કરજો, જેથી તમને મળી જશે। ત્યારબાદ 39માં પ્રશ્નમાં અલ્ટરનેટિવ કીધું છે, અલ્ટરનેટિવમાં આઈધર ઓર ને નાઈધર નોર આવે, તો આમાં સીમાં આવશે। ઘણા વિદ્યાર્થીઓ ડી પણ કર્યું હોય છે, ડી ખોટું છે, એમાં આઈધર આઈરે નોર છે, આઈધર આઈરે નોર ના આવે, આઈધર આઈરે ઓર આવે, એટલે સી ઓપ્શન સાચો થશે। ત્યારબાદ આગળ વધીએ। સ્પેસિફાઈંગ લોકેશન કીધું છે, સ્થળનું વર્ણન થવું જોઈએ, અહીંયા બીની અંદર સ્થળનું વર્ણન થયેલું છે, આ પોલ એટલે થાંભલો। ત્યારબાદ આગળ વધીએ। શોવિન રિઝલ્ટ કીધું છે, રિઝલ્ટમાં ધેરફોર શબ્દ રિઝલ્ટમાં આવે એટલે 41માં ધેરફોર આવશે। ત્યારબાદ ખાલી જગ્યા થોડીક વિચારવા લાયક હતી, કદાચ તમને અઘરી લાગી હોય એના ચાન્સીસ છે, પણ હું તમને આના પરફેક્ટલી રાઈટ આન્સર આપું તો પહેલામાં ધ રિયલ સ્પ્રી આવશે। ટુ વર્ક ઇઝ ઇવન ધ મોસ્ટ ઓકવર્ડ ટાઈમ્સ યુ કેન એધર, અને લાસ્ટમાં અઝાઇન આવશે। પહેલામાં સ્પ્રી, બીજામાં એધર અને ત્રીજામાં અઝાઇન્ડ આવશે। ત્યારબાદ સિમિલર મિનિંગ છે, એ પણ એકાદા બે થોડાક વિચારવા લાયક હતા। ઇરેક એટલે ટટ્ટાર, સીધું તો સ્ટ્રેટ, રેઝિસ્ટ એટલે સ્ટોપ, હિન્ડ એટલે પાછળની સાઈડ, બેક સાઈડ। ત્યારબાદ આગળ વધીએ। આઈડીએસમાં પણ વિચારવા લાયક તો હતું જ થોડુંક, પણ જો ધ્યાનથી વાંચ્યું હોય તો એટલું અઘરું પણ નહોતું। વિદ્યાર્થી મિત્રો, જો તમને આપણી ચેનલમાં આવા નવા વિડીયો જોતા હોય તો આપણી ચેનલને લાઈક કરી દો, સબસ્ક્રાઈબ કરી દો, બધા સાથે શેર કરો, અને એ બી ઈ સેક્શનનું સંપૂર્ણ 100% સાચું સોલ્યુશન જોતું હોય તો તમે કોમેન્ટમાં જણાવજો, એવું લખજો સેક્શન એ બી ઈનું સોલ્યુશન આપો, એટલે તમને વિડીયો મળી જશે। આઈડીએસની વાત કરવા જાય તો થોડુંક વિચારવા લાયક હતું, અહીંયા નાવ આગળ આપ્યું હતું અને અહીંયા આવે અને એનો જવાબ THEN ધેન આવતો હતો। ત્યારબાદ બીજામાં વોઝ આવે, ત્રીજામાં હી આવે, અને લાસ્ટમાં પ્રશ્નાર્થ વાક્ય છે આસ્ડ આવે। પહેલામાં THEN ધેન, બીજામાં વોઝ, ત્રીજામાં હી, ચોથામાં આસ્ડ આવશે। ત્યારબાદ આપણે આગળ વધીએ, કન્જક્શનમાં જઈએ। કન્જક્શનની અંદર મંત્રા મેટ ધ એસ્ટ્રોલોજર ફ્રેન્ડ, મંત્રા એના એસ્ટ્રોલોજર મિત્રને મળી જેથી કે તે પોતાના પ્રોબ્લેમનું સોલ્યુશન કરી શકે, જેથી કે એટલે સો ધેટ આવશે। ત્યારબાદ ડૉક્ટર જોશીએ કોલ કર્યો અને પેશન્ટની ક્રિટિકલ કન્ડિશન વિશે ચર્ચા કરી, અને એટલે એન્ડ આવશે, પણ વિદ્યાર્થી મિત્રો એન્ડથી વાક્ય જોડી ત્યારે હી કાઢવું પડશે, કારણ કે એ સામાન્ય છે। ત્યારબાદ હી રેન વેરી ફાસ્ટ, એ બહુ ઝડપથી દોડ્યો,
હી કુડ નોટ વિન ધ રેસ, તે રેસ જીતી ન શક્યો. એટલે આમાં કોન્ટ્રાસ્ટ છે, વિરોધાભાસ છે. વાક્ય એમ બને કે જો કે તે ઝડપથી દોડ્યો છતાં પણ તે રેસ જીતી ન શક્યો, ધો આવશે. અને વિદ્યાર્થી મિત્રો, જ્યારે ધો હોય ને એ સ્ટાર્ટિંગમાં મૂકી દેવાય. જો તમારે વચ્ચે મૂકવું હોય ધો, તો વાક્યને ઉલટાવવા પડશે. અહીં શરૂઆતમાં મૂકી દો તો ઇઝીલી બની જશે. ધો હી રેન ફાસ્ટ, પછી ફૂલ સ્ટોપ નહીં, અલ્પવિરામ. હી કુડ નોટ વિન ધ રેસ. ત્યારબાદ ખાલી જગ્યા છે એડિટિંગની. તો પહેલામાં ટુ આવશે, આજ્ઞાર્થ વાક્ય છે એટલે જોડવા માટે ટુ આવે. બીજામાં ત્યાં સતાઈ જાય એટલે ધેર આવે. અને ત્રીજામાં કુડ આવે. પહેલામાં ટુ, બીજામાં ધેર, ત્રીજામાં કુડ. ત્યારબાદ લાસ્ટ પેજ તરફ આગળ વધીએ. 51મો જે ક્વેશ્ચન છે એ એક્ટિવ પેસિવનો હતો. આપણે પહેલું વાક્ય કરીને આપ્યું હતું, અ લેટર વોઝ રિટન બાય નિધિપ, છેલ્લે ટુ અશોકભાઈ મેલ દેવાનું. પહેલું વાક્ય થઈ ગયું. બીજું, અશોકભાઈ વોઝ ઇન્ફોર્મ્ડ, અશોકભાઈ વોઝ ઇન્ફોર્મ્ડ અબાઉટ હિઝ ન્યૂ બિઝનેસ બાય હિમ. આ અબાઉટ હિઝ ન્યૂ બિઝનેસ છે ને એ છેલ્લે મૂકો તોય હાલે, બાયની પહેલાં મૂકો તોય ચાલે. આ વાક્ય બે રીતે બનાવી શકાય. હું બે રીત બોલું છું, પાછી સાંભળજો. અશોકભાઈ વોઝ ઇન્ફોર્મ્ડ અબાઉટ હિઝ ન્યૂ બિઝનેસ બાય હિમ. આ પહેલી રીત. બીજી રીત જુઓ, અશોકભાઈ વોઝ ઇન્ફોર્મ્ડ બાય હિમ અબાઉટ હિઝ ન્યૂ બિઝનેસ. લાસ્ટ વાક્ય કર્મને કરતા બનાવો. હી વોઝ એડવાઇસ્ડ ઇન ધેટ મેટર બાય અશોકભાઈ. આમાં પણ ઇન ધેટ મેટર છે એ બાયની પહેલાં લ્યો તોય ચાલે અને લાસ્ટમાં લ્યો તોય ચાલે. બે રીતે બને. બે રીત પાછી બોલું છું, સાંભળો. હી વોઝ એડવાઇસ્ડ ઇન ધેટ મેટર બાય અશોકભાઈ, આ પહેલી રીત. બીજી રીત, હી વોઝ એડવાઇસ્ડ બાય અશોકભાઈ ઇન ધેટ મેટર. બે રીતે બને. ચાલો, ટૂંકમાં બે રીત નથી, રીત તો એક જ છે. આ વધારાના શબ્દ છે ને, જે આ વધારાના શબ્દ એ બાયની પહેલાં મૂકો તોય ચાલે અને લાસ્ટમાં મૂક્યા હોય તો પણ ચાલે. ત્યારબાદ વિચારવા લાયક હતું કે અહીંયા ઇન્ડિયા, જો પેરેગ્રાફ કોના વિશે છે જોજો નિરાતે. હો, એક મિનિટ સેન્ટરમાં લઈ લઈએ આપણે ને. પેરેગ્રાફ ઇન્ડિયા વિશે છે. કર્યું છે શું? વી. મીન્સ જ્યાં જ્યાં ઇન્ડિયા દેખાય ત્યાં વી મેળવાનું છે. અહીંયા હર મેળ્યું છે ઇન્ડિયા માટે, તો હરનું શું કર્યું છે? અવર. તો અહીંયા આપણે ઇન્ડિયાની બદલે આપણે વીની લાઈન મૂકવાની હતી, તો અહીંયા સી છે તો શું આવે? વી. અહીંયા સીનું શું થશે? વી. વી સોલ્ડ ધેટ. પાછું સી છે તો પાછું શું થશે? વી કુડ ડુ ઇન હર. હરનું શું થાય? ઓવર થાય. અવર. પાછું હર છે તો પાછું હરનું અવર થાય. અવર એનેમી વોઝ ક્રશ્ડ એન્ડ બ્રોટ ટુ હરની. પાછું હરનું અવર થાય. ત્યારબાદ આપણે જઈએ ફ્રેમિંગ ધ ક્વેશ્ચનમાં. પહેલામાં આ સ્થળની નીચે લીટી છે એટલે વેરથી બને. બીજું તો સૌથી ઈઝી હતું, 8માના છોકરાને 6ઠ્ઠાના વિદ્યાર્થીને પણ આવડી જાય એવું હતું કે સ્ટાર્ટિંગમાં કર્તાના સ્થાને લીટી છે અને સ્ટાર્ટિંગમાં કર્તાના સ્થાને લીટી હોય એટલે ઉથી બને. ત્યારબાદ લાસ્ટમાં જઈએ આપણે, ટુ ફાઇન્ડ અવર વે. જે આપણી પાસે ભણતા છે વિદ્યાર્થીઓના નોંધ લખાવેલી હતી કે ટુવાળા ક્રિયાપદ આખા વાક્ય નીચે લીટી હોય તો વાયથી બને, તો વાયવાળું છે. વાયવાળો ઓપ્શન કેટલામો છે વિદ્યાર્થી મિત્રો? વાયવાળો ઓપ્શન છે સીનો. તો વિદ્યાર્થી મિત્રો, તમને આ પેપર કેવું લાગ્યું એ કોમેન્ટમાં જણાવજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને એ, બી અને ઈના પણ સોલ્યુશન જોતા હોય તો તમે કોમેન્ટમાં જણાવજો. આશા રાખું છું આપ સૌનું પેપર બહુ સારું ગયું હોય છે. 10મામાં ખૂબ સારા માર્ક આવે એવી નિખિલ ગુપ્તા શ્યામ તરફથી શુભકામનાઓ. અહીંયા આપણે લાસ્ટમાં 55માં ઓપ્શન ટીક કરી દઈએ. શું આવશે? ડી. તો ધન્યવાદ, આભાર, થેન્ક યુ, આવજો, બાય બાય, ગુડ બાય, સી યુ.